સુરતના કતારગામ વિસ્તારમાં 1.5 વર્ષનું એક બાળક ઘરમાં ફસાઈ ગયું હતું. જો કે ફાયર બ્રિગેડને કોલ મળતા ગણતરીની મિનિટોમાં જ બાળકનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા કુબેરનગર ખાતે એક 1.5 વર્ષનું બાળક ઘરમાં ફસાઈ ગયું હતું. આ અંગે ફાયર વિભાગને કોલ કરવામાં આવતા ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે દોડી જઈ અને દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ્યા હતા. આ બાળકને માત્ર 40 સેકન્ડમાં સહી સલામત બચાવી લેવામાં આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે આજે સવારે 10:30 વાગે ફાયર વિભાગને 1.5 વર્ષનું બાળક ફસાઈ ગયું હોવાનો કોલ મળ્યો હતો. ફાયર વિભાગને કોલ મળતાની સાથે જ મોકલીસરા ફાયર સ્ટેશનથી એક ગાડી રવાના કરવામાં આવી હતી. ગણતરીની મિનિટોમાં ફાયર વિભાગની આ ગાડી કતારગામ દરવાજા પાસે કુબેરનગર ખાતે આવેલા મકાન નંબર 20 ખાતે પહોંચી ગઈ હતી. ફાયર ઓફિસર બલવંતસિંહ સહિતનો કાફલો મકાન નંબર 20માં રહેતા વિશાલ પરમારના ઘરે પહોંચ્યો હતો, જ્યાં રૂમની અંદર બાળક ફસાઈ અને રડી રહ્યું હતું, જેથી તેને દરવાજાની બાજુમાં આવેલી બારી ઉપર તેના માતા પિતાએ બોલાવી અને ત્યાં રમતમાં રાખ્યું હતું. દરમિયાન ફાયર વિભાગ દ્વારા બ્રેકિંગ એન્ડ કટિંગ ટૂલ્સ દ્વારા 40 સેકન્ડમાં જ દરવાજાના લોકને તોડી નાખ્યો હતો. દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશી બાળકને સહી સલામત તેના માતા પિતાને સોંપ્યું હતું. પિતા વિશાલ પરમાર અને માતા બંને 1.5 વર્ષના બાળક જેનિલને ઘરમાં હતું અને તે બહાર ગયા હતા. તે દરમિયાન રમતા રમતા બાળકથી દરવાજો લોક થઈ ગયો હતો. ત્યારબાદ તે રડવા લાગ્યું હતું, જેથી માતા પિતા ચિંતામાં મુકાયા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. દીકરાની સહી સલામત મેળવી માતા પિતાએ ફાયર વિભાગનો આભાર માન્યો હતો.